વિદ્યાર્થી મિત્રો, સ્ટાર ગ્રુપ ટ્યુશન એન્ડ સેન્ટ જોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો નંબર 16 જોઈએ. સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 છે વત્તા કોસ સ્ક્વેર એક્સ પ્લસ 30/3 બરાબર tan 45. તો એક્સની કિંમત શોધો. તો આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 એવું આપણી પાસે સૂત્ર છે. હવે અહીંયા એક્સ અપોન 2 થીટાની જગ્યાએ એક્સ અપોન 2 છે, એટલે એક્સ અપોન 2 અને એક્સ પ્લસ 30/3 જે છે એ બંને સરખા થશે, કારણ કે tan 45ની કિંમત 1 થાય છે એ હિસાબે. હવે આને સાદુરૂપ આપીએ, ચોકડી ગુણાકાર કરીએ, એક્સ ગુણ્યા 3 કરીએ તો 3x થશે. 2 ગુણ્યા એક્સ પ્લસ 30 કરીએ તો 2x, 2 ગુણ્યા 30 એટલે 60 થઈ જશે. વત્તા 2xને બરાબરની ડાબી બાજુ લઈએ તો -2x આવશે, એટલે કે 3x - 2x બરાબર 60 થશે. તો 3xમાંથી 2x જશે તો x આવશે, તો x બરાબર 60 એ આપણને જવાબ મળશે. 17મો દાખલો, જો a બરાબર 30 હોય તો વર્ગમૂળમાં 1 + cos 2a/2 ની કિંમત આપણને શોધવાની છે. તો અહીંયા મિત્રો આપણને આપેલું છે વર્ગમૂળમાં 1 + cos 2a/2. વર્ગમૂળમાં 1 + cos 2 એની કિંમત 30 મૂકીએ છેદમાં 2 બરાબર 1 + 2 ગુણ્યા 30 એટલે કે 60/2 થશે. તો વર્ગમૂળમાં એને જુદું પાડીએ તો વર્ગમૂળમાં 1/2 cos 60/2 એટલે કે 1/2 ને આમને આમ લખી દીધું આપણે. cos 60ની કિંમત આપણે અહીંયા લખવાનું છે, તો cos 60ની કિંમત થાય છે 1/2 અને આ બીજા 2 છે એટલે કે 1/4 થઈ જશે. હવે અહીંયા 4ને આપણે જો લસા લઈ લઈએ, સાઈડમાં તમે જોઈ શકો છો, જો આપણને 4ને આપણે લસા લઈએ વર્ગમૂળની અંદર તો અહીંયા 2 છે, તો 2 દુ 4, તો આ 1ને 2 વડે આપણે ગુણાકાર કરવાનો. બીજામાં તો છેદમાં 4 છે, તો 1ને 1 લખાઈ દઈશું. હવે 2 + 3 કરીએ તો 2 + 3 કરીશું તો 3 થશે અને છેદમાં 4, તો લખી શકાય વર્ગમૂળમાં 3/4 એવું લખી શકાય. 3નું વર્ગમૂળ વર્ગમૂળ 3, 4નું વર્ગમૂળ 2 એટલે જવાબ વર્ગમૂળ 3/2 એ જવાબ આવશે. દાખલો નંબર 18, જો કોશેક a બરાબર 4/3 a વત્તા b બરાબર 90, તો sec bની કિંમત શોધવાની છે. અહીંયા આપણને આપેલું છે a વત્તા b બરાબર 90. હવે વત્તા એને બરાબરની જમણી બાજુ લઈ જાય તો માઇનસ એ થઈ જશે, એટલે કે b બરાબર 90 - a. હવે બંને બાજુ sec લખીએ તો sec b બરાબર sec 90 - a. તો sec 90 - a બરાબર cosec a થશે, એટલે કે sec b બરાબર cosec a એવું આપણને મળ્યું. એટલે કે જે sec bની કિંમત હશે એ cosec a ની કિંમત થશે. પણ ઉપર તો cosec a ની કિંમત આપેલી છે 4/3, તો એટલે કે sec bની પણ કિંમત 4/3 થઈ જશે, જે જવાબ આવશે. 19મો, જો a અને b કોટિકોણ હોય તો sin a × sec b બરાબર ખાલી જગ્યા. તો અહીંયા a અને b ની કોટિકોણ છે. કોટિકોણ એટલે કે જે બે ખૂણાનો માપનો સરવાળો 90 થાય એને કોટિકોણ કહેવાય. તો a + b બરાબર 90, તો a બરાબર વત્તા b ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 90 - b થઈ જશે. બંને બાજુ સાઇન લખી દઈએ એટલે sin a બરાબર sin 90 - b. sin a તો આમને આમ લખીશું, sin 90 - b બરાબર cos b થઈ જશે, એટલે કે sin a અને cos b ની કિંમત સરખી થશે. આપણને શોધવાનું છે sin a × sec b શોધવાનું છે. તો sin a ની જગ્યાએ આપણે cos b લખી શકીએ, ઉપર શોધ્યું એટલે, અને sec b તો છે. હવે cos × sec બરાબર 1 થાય છે, એટલે cos b × sec b બરાબર 1 જે જવાબ આવશે. 20મી ખાલી જગ્યા, ત્રિકોણ ABC માટે sin b + c/2 બરાબર ખાલી જગ્યા.
तो આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે, એટલે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી વત્તા ખૂણો સી ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180। હવે ખૂણા એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ એ થઈ જશે, તો લખીશું ખૂણો બી પ્લસ સી બરાબર 180 માઇનસ ખૂણો એ, એટલે કે આપણે ટૂંકમાં લખીએ તો બી પ્લસ સી બરાબર 180 માઇનસ એ, એટલે બી પ્લસ સી છેદમાં 2 બરાબર 180 છેદમાં 2, એટલે બંનેને 2 વડે ભાગી દીધું, એટલે કે બી પ્લસ સી છેદમાં 2 તો આમને આમ લખીશું 180 છેદમાં 2 લખીશું માઇનસ એ છેદમાં 2 લખીશું, બી પ્લસ સી છેદમાં 2 ને આમને આમ લખીશું 180 ને 2 વડે ભાગીશું તો 90 માઇનસ એ અપોન 2 એવું ને એવું આપણે લખી દેવાનું છે। હવે બંને બાજુ સાઇન લખી દઈએ તો આપણે લખીશું સાઇન બી પ્લસ સી છેદમાં 2 બરાબર સાઇન 90 માઇનસ એ છેદમાં બી, સાઇન બી પ્લસ સી છેદમાં 2 આમને આમ લખીશું સાઇન 90 એ અપોન 2 બરાબર કોસ એ અપોન 2, એટલે જવાબ આવશે કોસ એ અપોન 2 એ જવાબ આવશે। 21મી ખાલી જગ્યા tan phi થીટા ઇન્ટુ tan 4 થીટા બરાબર 1, તો થીટા શોધવાનું છે। અહીંયા આપ્યું છે tan phi થીટા ઇન્ટુ tan 4 થીટા બરાબર 1 એવું આપેલું છે। tan phi થીટા આમને આમ લખી દીધું, tan 4 થીટાને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો છેદમાં જશે, એટલે કે 1/tan 4 થીટા થશે। tan phi થીટાને આમને આમ લખીશું 1/tan એટલે કોટ થાય, એટલે બરાબર કોટ 4 થીટા લખી દઈશું। tan phi થીટા આમને આમ લખીશું, કોટને ટેનમાં ફેરવાનું હોય તો આપણને લખવું પડે tan 90 માઇનસ 4 થીટા। હવે tan થી tan એ શું થઈ જશે તો બાકીનું રહ્યું phi થીટા બરાબર 90 માઇનસ 4 થીટા એ બાકી રહ્યું। હવે માઇનસ 4 થીટાને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ 4 થીટા થશે, એટલે phi થીટા પ્લસ 4 થીટા બરાબર 90, phi થીટા પ્લસ 4 થીટા બરાબર 9 થીટા બરાબર 90, 9 ને છેદમાં લઈ જઈએ તો થીટા બરાબર 90 છેદમાં 9, 90 ને 9 વડે ભાગીશું તો 10 આવશે, તો થીટા બરાબર 10 એ આપણને જવાબ મળશે। દાખલો નંબર 22, જો લઘુકોણના માપ એ અને બી માટે tan a બરાબર 1/√3 sin b બરાબર 1/2 હોય તો cos a પ્લસ બીની કિંમત શોધવાનું છે। અહીંયા આપણને આપેલું છે tan a બરાબર 1/√3। હવે વિદ્યાર્થી મિત્રો 1/√3 એ ટેનના કોષ્ટકમાં જોઈએ તો tan 30ની કિંમત મળે છે, એનો અર્થ એવું થઈ ગયો a બરાબર 30 આપણને મળશે। એ જ રીતે sin b બરાબર 1/2 આપેલું છે, તો 1/2 સાઇનના કોષ્ટકમાં જોઈએ તો 1/2 sin 30ની કિંમત હોય છે, એનો અર્થ થયો b બરાબર 30 થાય છે। હવે મિત્ર આપણને શોધવાનું છે cos a પ્લસ b, cos એની કિંમત ઉપર શોધી આપણે 30 તો 30 લખવાનું, બીની કિંમત 30 છે એટલે 30 લખવાનું, cos 30 વત્તા 30 કરીએ તો 60 એટલે cos 60 થશે, અને cos 60ની કિંમત 1/2 થાય છે, જે જવાબ મળશે। દાખલો નંબર 23, sin 20 છેદમાં cos 70 પ્લસ cos 32 છેદમાં sin 58 માઇનસ 2 cos 41 છેદમાં sin 49 બરાબર 0। તો આપણે મિત્રો sin 20ને આમને આમ લખી દેવાનું છે, cos 70 તો cos 70 ને આમને આમ લખ્યું, cos 32 છેદમાં sin 58 માઇનસ 2 cos 41 છેદમાં sin 49। હવે sin 20 ને આપણે sin 20 ને 90 માઇનસ 70 લખાય છેદમાં cos 70 પ્લસ cos 32 ને આપણે લખાય cos 90 માઇનસ 58 છેદમાં sin 58 માઇનસ 2 cos 41 ને લખાય cos 90 માઇનસ 49 છેદમાં sin 49 લખાય છે। હવે sin 90 માઇનસ 70 બરાબર sin 70 થાય છેદમાં cos 70, cos 90 માઇનસ 58 બરાબર sin 58 છેદમાં sin 58 માઇનસ 2 cos 90 માઇનસ 49 તો cos 90 માઇનસ 49ની જગ્યાએ sin 49 લખાય છેદમાં sin 49। હવે જે ઉડે છે તો ઉડાવી દઈએ તો cos 70 ઉડી ગયા, sin 58 ઉડી ગયા,
સાઈન 49 ઉડી ગયા. તો બાકીનું રહ્યું 1 + 1 અને અહીંયા -2 છે તો -2. 1 + 1 કરીએ તો 2 થાય, 2માંથી 2 જશે તો 0 થશે, જે જવાબ આપણને 24મો, જો sec 4a બરાબર cosec a - 20, જ્યાં 4a લઘુકોણ છે તો એની કિંમત આપણને શોધવાનું છે. તો અહીંયા આપ્યું છે sec 4a બરાબર cosec a - 20, એ આપેલું છે. તો જે સેકને આપણે જો કોસેકમાં ફેરવાનું હોય તો લખવું પડશે 90 - 4a બરાબર cosec a - 20. તો કોસેક અને કોસેક એ બંને ઉડી જશે. તો બાકી રહેશે 90 - 4a બરાબર a - 20. તો 90 - 20 ને બરાબરની ડાબી બાજુ લઈએ તો +20 થઈ જાય. 4a ને જમણી બાજુ લઈએ તો +4a થઈ જશે. 90 + 20 કરીએ તો 110. a + 4a એટલે કે 5a થશે. 110 ને 5 વડે ભાગી દઈએ તો a થશે. તો a બરાબર 22. 110 ને 5 વડે ભાગીશું તો 22 આવશે, જે આપણને જવાબ મળશે. 25મો, ત્રિકોણ ABCના ખૂણા a, b અને c ના માપ સમાંતર શ્રેણીમાં છે તો sin b શોધવાનું છે. તો અહીંયા આપ્યું છે a, b અને c ના માપ સમાંતર શ્રેણીમાં છે, એટલે કે તે એક જ લીટીમાં છે, એટલે કે a' b' c. હવે સમાંતર શ્રેણીમાં છે એટલે કે b માંથી a બાદ કરીએ અથવા તો c માંથી b બાદ કરીએ, બંનેની કિંમત સરખી મળશે, એટલે લખી શકાય b - a બરાબર c - b. હવે b - a ને તો આમને આમ લખી દીધું, વત્તા c ને જમણી બાજુ જશે તો -c આવશે, -b જમણી બાજુ જશે તો +b બરાબર 0 થશે. b + b કરીએ તો 2b - a - c બરાબર 0 થઈ જશે. તો 2b ને આમને આમ લખ્યું, -a - c બરાબરની જમણી બાજુ આવશે તો a + c થઈ જશે. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 થાય છે, એટલે કે a + b + c બરાબર 180. એને આપણે આમ પણ લખી શકીએ, b + a + c બરાબર 180. b ને તો આમને આમ લખી દીધું, a + c ની કિંમત 2b લખીએ એટલે 2b બરાબર 180. b + 2b લખીએ તો 3b બરાબર 180 આપણે લખી દીધું. તો આપણે એને 3 વડે ભાગીએ તો b બરાબર 180/3, તો b બરાબર 60 થઈ જશે. હવે આપણને શોધવાનું છે sin b. તો sin b ની કિંમત 60 લખ્યું, તો sin 60 ની કિંમત √3/2 થશે, જે જવાબ મળશે. 26મો દાખલો, tan 11 × tan 79 - sin² θ બરાબર cos² θ + k હોય તો k ની કિંમત શોધવાનું છે. અહીંયા આપણને આપેલું છે tan 11 × tan 79 - sin² θ બરાબર cos² θ + k. tan 11 × tan 79 ને આમને આમ લખ્યું, - ને sin² θ ને લખ્યું. હવે આ cos² θ બરાબરની ડાબી બાજુ આવશે તો -cos² θ બરાબર k થઈ જશે. હવે tan 11 ને આમને આમ આપણે લખી દીધું, tan 79 ને આપણે લખ્યું છે tan 90 - 11 -sin² θ. એમાંથી માઇનસ કોમન લઈ લઈએ તો કૌંસમાં sin² θ + cos² θ બરાબર k થઈ જશે. tan 11 tan 90 - 11 બરાબર cot 11 થઈ જશે, અને sin² θ + cos² θ બરાબર 1 અને બરાબર k તો જ છે. tan 11 × cot 11 બરાબર 1 - 1 બરાબર k. તો k બરાબર k 0 થઈ જશે, k ની કિંમત આપણને 0 મળશે. 27મો, cosec k બરાબર 2/3, a + b બરાબર 90, તો sec b શોધવાનું છે. અહીંયા a + b બરાબર 90 આપેલો છે, તો a ને તો આમને આમ લખી દીધું, b ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો માઇનસમાં થશે, તો a બરાબર 90 - b. બંને બાજુ cosec લખ્યું તો cosec a બરાબર cosec 90 - b. હવે cosec a ની કિંમત ઉપર આપ્યું છે 2/3, તો 2/3 બરાબર sec b, એટલે sec b ની કિંમત આપણને મળશે 2/3. a અને b એકબીજાના કોટિકોણ હોય તો sin a × sec b ની કિંમત આપણને શોધવાનું છે. તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાનો માપનો સરવાળો 90 હોય એને કોટિકોણ કહેવાય, એટલે કે a + b બરાબર 90.
એટલે બી બરાબર એ બરાબરની જમણી બાજુ ગયા તો માઇનસ થશે, એટલે એ બરાબર 90 માઇનસ એ. બંને બાજુ સેક મૂકીએ, સેક બી બરાબર સેક 90 માઇનસ એ. સેક બીને આમને આમ લખ્યું, સેક 90 માઇનસ એ બરાબર કોસેક એ થઈ જશે. હવે આપણને સાઇન એ ઇન્ટુ સેક બી આપેલું છે, તો સાઇન એને આમને આમ લખ્યું, સેક બીની કિંમત ઉપર શોધ્યું કોસેક એ, તો કોસેક એ. હવે સાઇન એ ઇન્ટુ કોસેક એ બરાબર 1 થાય છે, જે આપણને જવાબ મળશે. 29મું, સાઇન આલ્ફા પ્લસ સેક બીટા બરાબર 2, તો સાઇન આલ્ફા પ્લસ કોસેક સ્ક્વેર આલ્ફા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપેલું છે આલ્ફા પ્લસ બીટા બરાબર 90, તો બીટા બરાબર 90 માઇનસ આલ્ફા થઈ જશે. બંને બાજુ સેક લખી દઈએ, તો સેક બીટા બરાબર સેક 90 માઇનસ આલ્ફા. તો સેક બીટા બરાબર સેક 90 માઇનસ આલ્ફા બરાબર કોસેક આલ્ફા થઈ જશે. હવે બીજું આપણને સાઇન આલ્ફા પ્લસ સેક બીટા બરાબર 2 આપેલું છે ઉપર, તો એ લખ્યું. તો સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા બરાબર 2. સેક બીટાની જગ્યાએ આપણે શું લખી દીધું? કોસેક આલ્ફા લખી દીધું, એટલે સાઇન આલ્ફા ઇન્ટુ કોસેક આલ્ફા બરાબર 2. સાઇન આલ્ફાને આમને આમ લખ્યું, કોસેક આલ્ફાને 1 સાઇન આલ્ફા લખ્યું બરાબર 2. હવે સાઇન આલ્ફાને આપણે લસા લઈએ, તો સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા એટલે કે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 1 બરાબર 2 થઈ જશે. તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 1 આમને આમ લખી દીધું, સાઇન આલ્ફા ગુણ્યા 2 એટલે 2 સાઇન આલ્ફા થઈ જશે. એટલે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 1 લખ્યું, 2 સાઇન આલ્ફાને બરાબરની ડાબી બાજુ લખીએ તો માઇનસ 2 સાઇન આલ્ફા બરાબર 0, તેને લખીએ તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ 2 સાઇન આલ્ફા બરાબર 1. આ પૂર્ણાંક પદાવલી થઈ ગઈ, એટલે કે સાઇન આલ્ફા માઇનસ 1નો વર્ગ બરાબર 1. વર્ગને હટાવવા માટે વર્ગમૂળ લેવાનું, તો સાઇન આલ્ફા માઇનસ 1 બરાબર 0, તો સાઇન આલ્ફા બરાબર 1 થઈ જશે. હવે આપણે વર્ગ લઈ લઈએ, તો સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર 1 થઈ જશે. હવે સાઇન આલ્ફા પ્લસ કોસેક આલ્ફા બરાબર 2 થશે. તો સાઇન આલ્ફાની કિંમત 1 કોસેક આલ્ફા લખ્યું, પ્લસ કોસેક આલ્ફા બરાબર 2 લખવાનું છે. કોસેક આલ્ફા ઇન્ટુ કોસેક આલ્ફા એટલે કે કોસેક સ્ક્વેર આલ્ફા, એટલે 1 પ્લસ કોસેક સ્ક્વેર આલ્ફા, અને આ કોસેક આલ્ફા ઇન્ટુ 2 એટલે કે બરાબર 2 કોસેક આલ્ફા થઈ જશે. તો 1ને આમને આમ લખ્યું, 2 કોસેક આલ્ફાને બરાબરની ડાબી બાજુ લઈએ તો માઇનસ 2 કોસેક આલ્ફા વત્તા કોસેક સ્ક્વેર આલ્ફા બરાબર 1 થઈ જશે. હવે 1 માઇનસ 2 કોસેક આલ્ફા બરાબર કોસેક સ્ક્વેર આલ્ફા એ પૂર્ણાંક પદાવલી થશે, તો એને લખ્યા કૌંસમાં 1 માઇનસ કોસેક આલ્ફાનો વર્ગ બરાબર 0. વર્ગને હટાવવા માટે વર્ગમૂળ લેવાનું, તો 1 માઇનસ કોસેક આલ્ફા બરાબર 0. તો માઇનસ કોસેક આલ્ફા બરાબરની જમણી બાજુ આવશે તો પ્લસ થશે, એટલે કે 1 બરાબર કોસેક આલ્ફા, એટલે કોસેક સ્ક્વેર આલ્ફા બરાબર 1. પણ આપણને તો શોધવાનું છે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસેક સ્ક્વેર આલ્ફા, તો સાઇન સ્ક્વેર આલ્ફાની કિંમત ઉપર 1 શોધી આપણે, અને કોસેક સ્ક્વેર આલ્ફાની કિંમત પણ 1 શોધી ઉપર, તો 1 વત્તા 1 2 એટલે 2 આપણને જવાબ મળશે. 30મું, જો 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 3, તો કોસેક થીટાની કિંમત શોધવાનું છે. તો અહીંયા આપેલું છે 7 કોસેક સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 3 આપેલું છે. તો 7 કોસ સ્ક્વેર થીટાને આપણે લખી શકીએ છીએ 4 કોસેક સ્ક્વેર થીટા પ્લસ 3 કોસેક સ્ક્વેર થીટા વત્તા 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 3 લખી શકાય છે. 4 કોસ સ્ક્વેર થીટાને આમને આમ લખ્યું, આ બેમાંથી 3 કોમન લીધું તો કૌંસમાં રહેશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 3. 4 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3, હવે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 બરાબર 3 લખી દેવાનું છે. તો 4 કોસ સ્ક્વેર થીટા 3 એકા 3 પ્લસ 3 બરાબરની જમણી બાજુ જશે તો -3 થશે, એટલે કે 3 - 3 લખી દેવાનું છે. તો 4 કોસ સ્ક્વેર થીટા બરાબર 3માંથી 3 ગયા એટલે કે 0 થઈ જશે, એટલે કે કોસ સ્ક્વેર થીટા બરાબર 0/4. 0/4 એટલે કે 0 થઈ ગયા, માટે કોસ થીટા બરાબર પણ 0 થશે, જે જવાબ મળશે. 31મી ખાલી જગ્યા, સાઇન થીટા અપોન 1 પ્લસ કોસ થીટાની કિંમત શોધવાનું છે. તો લખી દીધું સાઇન થીટા અપોન 1 પ્લસ કોસ થીટા.
સાઇન થીટા પણ 1 પ્લસ કોસ થીટા લખ્યું, ઉપર નીચે અંશ અને છેદમાં 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા વડે ગુણાકાર આપણને કરવાનું છે. તો ગુણાકાર જો આપણે કરીએ તો સાઇન થીટા 1 માઇનસ કોસ થીટાને આમને આમ લખી દીધું, 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ એટલે કે એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય એટલે કે એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ, 1નો વર્ગ 1 અને કોસ ગુણ્યા કોસ એટલે કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થઈ ગયા. સાઇન થીટા કૌંસમાં 1 માઇનસ કોસ થીટા આમને આમ લખ્યું, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા થઈ જશે. હવે અહીંયા જે ઉડે છે તો આપણે ઉડાવી દઈએ તો એક સાઇન થીટાથી એક સાઇન થીટા શું થશે, ઉડી જશે. તો બાકીનો રહેશે 1 માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા એ બાકી રહેશે, જે આપણને જવાબ મળશે. 32મી ખાલી જગ્યા, સાઇન થીટા પ્લસ કોસ થીટા બરાબર 1.2, તો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા શોધવાનું છે. તો અહીંયા આપણે સાઇન થીટા પ્લસ કોસ થીટાનો વર્ગ લઈએ તો 1.2નું પણ વર્ગ થઈ જશે. હવે વર્ગનું સૂત્ર મૂકીએ, એક્સ પ્લસ વાયનો વર્ગનું સૂત્ર આપણે શીખી ગયા હતા, ફરીથી સમજાવો, સાઈડમાં જોઈ શકો છો. એક્સ પ્લસ વાયનો વર્ગ બરાબર એક્સનો વર્ગ પ્લસ 2xy પ્લસ વાયનો વર્ગ, એવું આપણી પાસે સૂત્ર છે. તો આ સૂત્ર મુજબ આનું વિસ્તરણ કરીએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1.2નો વર્ગ 1.44 આવી જશે. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાને જોડે લખ્યું, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર 1.44. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ 2 સાઇન થીટા કોસ થીટા બરાબર 1.44. તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા 1.44 માઇનસ 1, 1.44માંથી 1 બાદ કરીએ તો 0.44 આવશે, 2 છેદમાં જશે એટલે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર 0.44 છેદમાં 2, 0.44ને 2 વડે ભાગીએ તો 0.22 આવશે, જે આપણને જવાબ મળે. 33મો, તમામ ત્રિકોણમિતિ ગુણોત્તરના sec 45ના ખૂણા પાસેના મૂલ્યોનો સરવાળો શોધવાનો છે. એટલે બધાના sec 45ના સરવાળો શોધવાનો છે. એટલે કે sin 45 વત્તા cos 45 વત્તા cosec 45 વત્તા sec 45 વત્તા tan 45 વત્તા cot 45, બધાની કિંમત મૂકીએ કોષ્ટકમાંથી જોઈને. તો sin 45ની કિંમત 1/√2 પ્લસ cos 45ની કિંમત પણ 1/√2, cosec 45ની કિંમત √2, sec 45ની કિંમત √2, tan 45ની કિંમત 1, cot 45ની કિંમત 1. હવે અહીંયા છેદમાં 1/√2 અને 1/√2ને આમને આમ લખીશું, 1/√2 1/√2 લખ્યા, √2 વત્તા √2 એટલે કે 2√2 થઈ ગયા, 1 વત્તા 1 એટલે કે 2 થઈ ગયા છે. હવે √2ને આપણે લઈ લઈએ લસા, તો ઉપર 1 છે અને 1 છે તો 1 વત્તા 1 લખી દઈશું. હવે અહીંયા છેદમાં √2 નથી તો આ 2√2ને √2 વડે ગુણાકાર કરવાનો, એટલે 2√2 ગુણ્યા 2. અહીંયા પણ છેદમાં √2 નથી તો આ 2ને પણ 2√2 વડે ગુણાકાર કરવાનો છે. સાદું રૂપ આપીએ, 1 વત્તા 1 2 થઈ ગયા, √2 ગુણ્યા √2 એટલે 2, 2 ગુણ્યા 2 લખી શકીએ અને વત્તા 2√2 છેદમાં √2 લખી દેવાનું છે. હવે આપણે જોઈશું, સાદું રૂપ આપીએ તો 2 ને 2 લખીશું, 2 દુ 4, 2√2 છેદમાં √2 થશે. 2 વત્તા 4 કરીએ તો 6, 2√2 છેદમાં √2 થશે. બંનેમાંથી આપણે 2 કોમન કાઢી લઈએ તો કૌંસમાં રહેશે 3√2 છેદમાં √2 એ રહેશે. હવે છેદમાં કદી પણ √2 હોવું જોઈએ નહીં, તો આપણે અંશ અને છેદને √2 વડે ગુણાકાર કરવાનો, અથવા તો આ 2ને આપણે √2 ગુણ્યા √2 પણ લખી શકાય અને આ 3 વત્તા √2 છેદમાં √2 લખી દીધું. હવે જે કેન્સલ થાય એને કેન્સલ કરીએ તો 1√2 તે 1√2 કેન્સલ થઈ ગયા, તો બાકીના રહ્યા √2 3 વત્તા √2. કૌંસ છોડીએ તો √2 ગુણ્યા 3 કરીશું તો 3√2 ગુણ્યા √2 કરીએ. હવે 3√2ને આમને આમ આપણે લખી દઈએ
√2 ગુણ્યા √2 એટલે કે 2, એટલે કે 3 √2 ગુણ્યા 2 એ આપણને જવાબ. દાખલો નંબર 34મો, સાઇન 70 પ્લસ cos 20 માઇનસ સાઇન 70 બરાબર ખાલી જગ્યા. તો આપણે લખવાનું સાઇન 70 પ્લસ cos 20 બીજા કૌંસમાં cos 20 માઇનસ સાઇન 70. સાઇન 70 ને આમને આમ લખ્યું, cos 20 ની જગ્યા cos 90 માઇનસ 70, cos 20 ની cos 20 લખી દીધું, અને સાઇન 70 ની જગ્યા આપણે સાઇન 90 માઇનસ 20 લખી દેવાનું છે. સાઇન 70 એટલે કે સાઇન 70 આવશે, cos 90 માઇનસ 70 બરાબર સાઇન 70 થઈ જશે. cos 20 એટલે cos 20 થશે, સાઇન 90 માઇનસ 20 બરાબર cos 20 થઈ જશે. હવે સાઇન 70 વત્તા સાઇન 70 એટલે કે 2 સાઇન 70 થશે. cos 20 થી cos 20 કેન્સલ થઈ જશે એટલે કે 0 લખવાનું છે. હવે 0 ગુણ્યા 2 સાઇન 70 કરીએ તો જવાબ 0 આવશે. 35મો, આપેલ લઘુકોણ ખૂણો y એ x દર્શાવેલ છે. એ y કિરણ પર બિંદુ P અને Q માંથી ax કિરણ પરના લંબપાત અનુક્રમે m અને n છે. જો ત્રિકોણ PMS માં sin a નું મૂળ 1/2 હોય તો ત્રિકોણ QNA માં sin a નું મૂળ આપણને શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીશું. તો આકૃતિ તમે જોઈ શકો છો, આ ay કિરણ અને ax કિરણ છે. એની અંદર આ PM લંબ છે અને QN લંબ છે. ખૂણો m અને ખૂણો n એક કાટખૂણો છે. તો અહીંયા ત્રિકોણ PAM, તમે આકૃતિમાં જુઓ, ત્રિકોણ PAM અને ત્રિકોણ QAN એ સમરૂપ ત્રિકોણ થશે. સમરૂપતાની શરત પ્રમાણે પ્રકરણ 6માં જે છે, જે આપણે હજુ શીખવાનું બાકી છે. તો એ મુજબ છઠ્ઠા પ્રકરણ મુજબ સૂત્રો આવશે આપણને MP છેદમાં AP બરાબર NQ છેદમાં AQ એવું થશે. હવે બરાબર સાઇન એ થશે. આ સામેની બાજુ છેદમાં કણ બંને કાટનો સૂત્ર છે સાઇન એ, અને સાઇન એની કિંમત આપેલી છે 1/2 આપેલી છે. એટલે કે ખૂણો QNAમાં પણ સાઇન એ બરાબર NQ/AQ છે. એટલે કે 1/2 જ કિંમત આપણને મળશે, જે જવાબ આપણને મળશે. જો તમે આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.